સારી રીતે આપશે અને આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ સરસ કાર્યો કરવામાં આવશે। મતદાન કર્યું છે પરિવાર સાથે, લોકોને શું અપીલ કરી રહ્યા છે? લોકોને એ જ અપીલ કરું છું કે આ એક તમારો હક છે મતદાન કરવું એ, અને ખાસ કરીને બદલાવ માટે થઈને, નવા અપડેટ માટે થઈને, નવા ચેન્જ માટે થઈને, નવું વિકાસ માટે થઈને પણ આવનારા દિવસોની અંદર તમારે જોતો હોય તો મતદાન જે છે એ ખાસ કરવું જોઈએ। અને અમને એવો વિશ્વાસ છે કે 18 તારીખે 56 જે કમળ છે એ ખીલીને આવશે। ચોક્કસ જ પાર્થભાઈ ગણાત્રા જે પાર્થભાઈ છે કે તેઓ અત્યારે જે રીતના ચૂંટણી છે તે લડી રહ્યા છે, પાર્થભાઈ કોટેચા કે તેઓ ઉમેદવાર છે, અને ખાસ કરીને તેઓ પણ ચૂંટણી મેદાનની અંદર ઉતર્યા છે। તેમના પિતા ગિરીશભાઈ કોટેચા છે કે તેઓ 7 ટર્મ સુધી કોર્પોરેટર છે તે રહ્યા છે, અને ખાસ કરીને જે રીતના 2 વોટ છે તે બિનહરીફ થયા છે, અને બાકીના જે તમામ વોટ છે કે તેના પર તેઓ સ્પષ્ટ વાત છે તે કરી રહ્યા છે કે જૂનાગઢ મહાનગરપાલિકા છે તે ભારતીય જનતા પાર્ટીની બનશે, અને તેમને મતદારો ઉપર વિશ્વાસ છે, અને આ જ વિશ્વાસને લઈ અને તેઓ મતદાન છે તે કરવા માટે પહોંચ્યા છે। તેમનું પરિવાર છે તે મતદાન છે તે કરી રહ્યું છે। જી બિલકુલ, જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આપની પાસે આવીશું ને હવે સીધા જઈશું વલસાડના પણ આપને દ્રશ્યો બતાવીશું કે ક્યાં ચૂંટણી જે મતદાન મથક ઉપર આવી રહ્યા છે ત્યાં કેવો માહોલ છે। સીધા જઈશું, ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે। ચેતન, આજે મતદાન થઈ રહ્યું છે વહેલી સવારથી, લોકોમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વલસાડથી કેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, શું કહી રહ્યા છે મતદારો? જી બિલકુલથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદાનની જે પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ છે। ખાસ કરીને વહેલી સવારથી જ જે મતદાતાઓ છે તેમાં અનેરો જે ઉત્સાહ છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો વલસાડના ધોબી તળાવ વિસ્તારના સીધા દ્રશ્ય છે, જ્યાં વહેલી સવારથી જે મહિલાઓ છે, જે પુરુષો છે, તેમાં અનેરો જે ઉત્સાહ છે તે ઉત્સાહ અહીં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વલસાડ જિલ્લાની જો વાત કરીએ તો વલસાડ જિલ્લામાં 3 જેટલી નગરપાલિકાઓની જે મતદાન પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ છે। ખાસ કરીને વલસાડની વાત કરીએ તો 37 બેઠકો ઉપર 105 જેટલા ઉમેદવાર છે। પાર્ટીની વાત કરીએ તો 27 જેટલા જે બેઠક છે તેમાં 58 જેટલા ઉમેદવાર છે, અને ખાસ કરીને ધરમપુરની વાત કરીએ તો 24 જેટલી બેઠકો ઉપર 49 જેટલા જે ઉમેદવારો છે તેમને ઉમેદવારો નોંધાવી છે। આપ જોઈ શકો છો હાલમાં જે મતદાનનો જે ખરો ઉપયોગ છે તે આ વૃદ્ધ કરી રહ્યા છે, બંને પગે પાટા બાંધ્યા છે, તેમ છતાં તેઓ મતદાન માટે અહીં આવી પહોંચ્યા છે। જી બા, લોકોને મતદાન માટે શું અપીલ કરશો? આપના તો પગ પણ નથી ચાલી રહ્યા, શું કહેશો મતદાન માટે? લોકોને શું અપીલ કરશો? કઈ નહીં, શું થયું છે ને આપ શું લોકોને અપીલ કરશો મતદાન માટે? એમને છે તો પગમાં દુખાવો છે, તે છતાં બી એ લોકો આવ્યા છે, એટલે મારું કહેવાનું છે કે બધાએ વોટ આપવું જોઈએ। જી આપ જોઈ શકો છો જે વૃદ્ધા છે તે વૃદ્ધા બંને પગે પાટા માર્યા છે, તેમ છતાં પોતાનો જે કિંમતી વોટ છે તે કિંમતી વોટ આપવા માટે તેઓ અહીં આવી પહોંચ્યા છે। મહત્વની વાત છે કે એક અનેરો જે ઉત્સાહ છે તે ઉત્સાહ અહીં જોવા મળી રહ્યો છે। આપણી સાથે અહીંના જે જિલ્લા વડા છે। જી સર, વહેલી સવારથી ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે, શું કહેશો? સવારે 7 વાગ્યાથી તમામ બિલ્ડિંગ બૂથ ઉપર મતદાન થઈ રહ્યું છે। વલસાડ નગરપાલિકા, પાડી નગરપાલિકા, ધરમપુર નગરપાલિકા, સાથે સાથે તાલુકા પંચાયતની 3 સીટો, એમ તમામ પ્લેસીસ ઉપર ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થયું, અને આપ જોઈ શકો છો વહેલી સવારથી તમામ બિલ્ડિંગ બૂથ ઉપર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે। લોકસભા ચૂંટણી દરમિયાન પણ આખા રાજ્યમાં વલસાડ જિલ્લામાં 74% હાઈએસ્ટ મતદાન આખા રાજ્યમાં વલસાડ જિલ્લામાં થયું હતું, અને લોકોમાં ખૂબ જ અનેરો ઉત્સાહ લોકશાહીના પર્વ માટે દેખાઈ રહ્યો છે। થેન્ક યુ સર, ખાસ કરીને સંવેદનશીલ જે વિસ્તાર છે ત્યાં કઈ રીતે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે? જે ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન છે એ પ્રમાણે સંવેદનશીલ જે બૂથો છે ને નોર્મલ બૂથો, તમામ બૂથ બિલ્ડિંગ ઉપર જે ક્રાઇટેરિયા છે મુજબ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે, અને સાથે સાથે જ્યાં જરૂર જણાય છે ત્યાં હથિયારધારી પોલીસ પણ મૂકવામાં આવી છે, અને 200 મીટરના એરિયામાં પણ લોકોને ટ્રાફિકનું અડચણ ના થાય એના માટે ટ્રાફિકની વ્યવસ્થા પણ એ પ્રમાણે કરવામાં આવેલી છે। થેન્ક યુ જી, આપે જે રીતે જોયું તે રીતે અહીં ખાસ કરીને વાત કરીએ તો સંવેદનશીલ વિસ્તાર અને અતિ સંવેદનશીલ જે વિસ્તાર છે ત્યાં પોલીસનું જે પેટ્રોલિંગ છે તે વધારી દેવામાં આવ્યું છે। બીજી તરફ હું જે મુખ્ય જે ગેટ છે તે ગેટની બહાર જે કેટલાક જે ઉમેદવારો છે તે ઉમેદવારો ઊભા છે તો તેમની પાસે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। જી, શું કહેશો આજના મતદાનને લઈને? મતદાન આજે ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો થયા છે, અને ખૂબ જ ભારે માત્રામાં મતદાન થશે એવું લાગી રહ્યું છે, કેમ કે આટલી સવારમાં હમણાં સુધી મેં કોઈ દિવસ આટલી મોટી માત્રામાં પબ્લિકને આવતા જોયું નથી કે મતદાતાઓ આટલી મોટી સંખ્યામાં આટલા સવારમાં આવી જતા હોય, પણ આ વખતે ખૂબ જ વધારે મતદાન થશે એવું ખરેખર દેખાઈ રહ્યું છે।
જી, લોકોમાં અનેરો ઉત્સાહ છે, શું કહેશો? સારું મતદાન થઈ રહ્યું છે, શાંતિમય થઈ રહ્યું છે. બસ પબ્લિકની જે અમારી આશા છે કે શાંતિથી મતદાન પતે, વલસાડનું નામ રોશન થાય એટલું જ અમે ઈચ્છીએ છીએ, બીજું કંઈ. જી, મહિલા ઉમેદવાર પણ છે આપણી સાથે. જી, શું કહેશો? લોકોનો અનેરો ઉત્સાહ છે, આપ શું કહેશો? હું એટલું જ કહેવા છું, જે અમારા વોટમાં ઉત્સાહ છે તે બીજા વોટમાં તમને જોવા મળતું નથી. બહુ જ ઉત્સાહથી બધા વોટો આપતા છે, બધી જ બૂથો પર સરસ એ છે. જી, આપે જે રીતે જોયું તે રીતે હાલમાં જે એક પછી એક તમામ જે લોકો છે તે લોકો મતદાન માટે અહીં આવી રહ્યા છે. વહેલી સવારથી જે મતદાનની પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ છે અને ખાસ કરીને સંવેદનશીલ જે વિસ્તાર છે, જે બૂથ છે તે બૂથ ઉપર સ્પેશિયલી જે વોચ છે તે વોચ રાખવામાં આવી રહી છે. જી બિલકુલ ચેતન, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો આપ જુઓ, શાંતિપૂર્ણ માહોલમાં જે મતદાનની પ્રક્રિયાઓ છે તે ચાલી રહી છે અને હવે સીધા જ જઈશું કરજણ. વડોદરાથી અમારી સાથે રવિ અગ્રવાલ જોડાઈ ગયા છે. રવિ, કેવો માહોલ છે? મતદારો વહેલી સવારથી જ ત્યાં ઉમટી રહ્યા છે, ત્યારે તે લોકો માટે પણ કેવી વ્યવસ્થા કરવામાં આવી છે મતદાન કેન્દ્રો પર? બિલકુલ દીક્ષિતા, વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માટેના મતદાનની આજે શરૂઆત થઈ ચૂકી છે. સવારે 7 વાગ્યાથી જે મતદાન છે તેની શરૂઆત થઈ છે અને 2 કલાક થઈ ગયા છે અને મતદાન મથકો પર હજુ પણ લોકોની લાંબી લાઈન જોવા મળી રહી છે. કરજણના વોર્ડ નંબર 5માં અમે ઉપસ્થિત છે કે જ્યાં જોઈ શકો છો કે કઈ રીતના તમામ જે વોટર્સ છે તે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીંયા મતદાન કેન્દ્ર પર આવી પહોંચ્યા છે. જે રીતના શાંતિપૂર્ણ માહોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી પંચના જે કર્મચારીઓ છે તેઓ મતદાન કરાવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે લોકો જે છે તે સવારમાં ખૂબ ઉત્સાહી અને એક લોકોમાં એક જાગૃતતા વોટિંગને લઈને અહીંયા જોવા મળી રહી છે. અનેક લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા છે અને અનેક લોકો કરવાના છે. તમે ક્યાં રહો છો? જૂના બજાર. શું કહો છો કે તમારા કરજણમાં કયા કયા મુદ્દા છે? કયા મુદ્દાના આધારે તમે આજે પોતાનો મત આપવા માટે આવ્યા છો? શું થવું જોઈએ કરજણમાં? શું થવું જોઈએ? વિકાસ થવો જોઈએ, નવું જૂનું થવું જોઈએ, જે જૂનું છે તે જવું જોઈએ, નવું આવવું જોઈએ. બરાબર. આગળ શું કહેશો? તમારા કરજણ માટે શું કરવું જોઈએ? અમુક વિકાસના કામો કરવો જોઈએ. દાખલા કે કોઈ જગ્યાએ પાણી ભરાતું હોય જ્યાં તો એની નિકાલકાર થાય એની વ્યવસ્થા કરવી જોઈએ. હા, અને ગમે ત્યાં તકલીફ છે લોકોને. અત્યારે એક જગ્યાએ ખાડો છે, થોડુંક પુરાણ કર્યું છે ને ખાડો છે તેની અંદર કંઈ પુરાણ કરવાનું બાકી છે હજુ તો. બીજું સારું છે બધું. એમ યંગ પણ એક યુવા પણ છે, તેમની સાથે બી વાત કરીશું. શું કહેશો? રોજગારી મળે છે કરજણમાં? મળે છે, મળે છે. શું તકલીફ શું છે અથવા તો શું સમસ્યા છે? સમસ્યા તો ખાલી કે પાણી બાણી ચોમાસાના નડે છે, બસ બીજું કશું નથી. પાણી ભરાય છે અહીંયા? પાણી ભરાય છે. રોડ રસ્તા ને બધું સારું છે? સારું છે, ખાલી પાણીની તકલીફ પડે છે બસ. લોકો શું ઝંખી રહ્યા છે? કયા પ્રકારના વ્યક્તિ આવવા જોઈએ કે તમારા કામ આવા જોઈએ કે જેવા અમારા અશોકભાઈ વસાવા છે, અર્જુનભાઈ અટાલિયા છે? કયા પ્રકારના હોવા જોઈએ? વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ? નામ નથી પૂછી રહ્યો, કેવા વ્યક્તિ હોવા જોઈએ જે મતદારોને કામ કરે? કે એક ફોનમાં અવેલેબલ હોય, એક ફોનમાં આવી જાય. હા હા, એક અરજીમાં આવી જાય. એક અરજીમાં આવી જાય, એક ફોનમાં આવી જાય તેવા વ્યક્તિ હોવા જોઈએ. એક બીજા પણ એજ્યુકેટ છે, તેમની સાથે વાત કરીશું. દાદા, શું કહેશો? કરજણમાં કયા કયા વિકાસના કામો હજુ બાકી છે? રોડ રસ્તા, પાણી અને વિકસિત કરવાનું છે હિન્દુસ્તાન ઇન્ડિયાને, આપણે ભારતને. બસ સ્વચ્છ ભારત જોઈએ આપણે. કયા મુદ્દાના આધારે લોકો આજે મત આપવા આ વિકસિત ભારત જ જોઈએ મુદ્દો એ. વિકસિત ભારત? હા, વિકસિત ભારત સ્વચ્છ અભિયાન. વિકસિત ભારત સ્વચ્છ અભિયાનને મુદ્દાને લઈને લોકો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા છે. અને જે રીતના દીક્ષિત તમે જોઈ શકો છો કે અહીંયા એક સાથે 2 બૂથ અને બીજા 2 બૂથ, એટલે 4 થી 5 જેટલા બૂથ અહીંયા વોર્ડ નંબર 5ના છે કે જ્યાં લોકો સવારથી પોતાના વોટિંગ જે છે તે મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા છે. મહિલાઓ પણ છે, મહિલાઓ સાથે વાત કરીશું કે જેઓ પોતાના ઘરનું કામ છોડીને અહીંયા આવ્યા છે વોટ આપવા માટે. શું કહેશો? સવારમાં ખાસ કરીને બહેનોમાં ઉત્સાહ વધારે જોવા મળ્યો છે આજે. વોટ આપવા આવ્યા છે એટલે ખુશી છે અમને. અમારે ઘરનું કામ કરીને આવ્યા કે હજુ બાકી છે? હજુ તો વોટ આપવા બધું કામ છોડીને આવ્યા. બિલકુલ. પહેલા વોટ પછી હજુ ગોળી કરવાની બાકી, બધું કામ બાકી ને ગોળીઓ બાકી, બીપી વધે ઘટે. અમે પગમાં ગોળીઓ કરવાની બાકી છે, કામ કરવાનું બાકી છે અને તેના પહેલા મતદાન કરવા માટે બહેનો પણ આવી પહોંચ્યા છે. પુરુષો જે છે તે પોતાના નોકરીએ જતા પહેલા, ધંધાએ જતા પહેલા મત આપવા માટે આવી પહોંચ્યા છે. એટલે ક્યાંક ને કહી શકાય કે કરજણ બેઠક પર જે 7 વોર્ડના 28 બેઠક પર જે મતદાન થઈ રહ્યું છે ત્યાં લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બિલકુલ, મતદારોમાં અનેરો ઉત્સાહ છે.